કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ધોરણ 12 કમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર 7 જાવાની મૂળભૂત બાબતો કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ. જાવાની મૂળભૂત બાબતમાં આપણે મેઇનલી પ્રેક્ટિકલ ને રિલેટેડ બધું જ શીખવાનું છે. વાક્ય રચના, ક્લાસ કેવી રીતે બનાવવાનો, ક્લાસમાં વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવાના, આ બધી વાક્ય રચના, એનું બંધારણ, એનું માળખું બધું જ આપણે જાવાની મૂળભૂત બાબત પ્રકરણમાં જોવાનું છે. સો લેટ્સ સ્ટાર્ટ. ચલો, જાવા શું છે? તો કે જાવા એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે જે ઉચ્ચ કક્ષાના યુનિક્સ વર્કસ્ટેશન માટે શેના માટે બનાવવામાં આવેલી? આ પ્રશ્ન આવે MCQ કે જાવા ભાષા કયા વર્કસ્ટેશન માટે બનાવવામાં આવી? તો યુનિક્સ માટે. અને કોણે તૈયાર કરેલી? તો કે સન માઇક્રોસિસ્ટમ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. C++ પછી વિકાસ પામેલી જાવા ભાષા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે વિવિધ પ્લેટફોર્મ અને ઓપરેટિંગ સિસ્ટમ ઉપર નાની, સરળ અને સુવાહ્ય બની રહે તેવી બનાવેલી છે. તો જાવા ભાષા C++ પછીની ભાષા છે અને જે બંને સ્તરે સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મથી ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે. રાઈટ, તો આ પ્રકરણમાં આપણે જાવા પ્રોગ્રામ બનાવતા શીખવાનું છે, બરાબર ને? રાઈટ, તો જાવાનો પરિચય જોઈ લઈએ. જાવા ભાષા 1991માં, રાઈટ, તો અગેન MCQ કે જાવા ભાષા ક્યારે વિકસાવવામાં આવેલી? 1991માં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે. જાવા નાની, ઝડપી, કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોની વિશાળ શ્રેણી માટે સુવાહ્ય છે. જાવા કોના માટે જરૂરી છે? કોઈ પણ હાર્ડવેર ડિવાઇસ હોય એના પર આપણે એના પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. એ કાર્યક્ષમ છે, રાઈટ. તેને વર્લ્ડ વાઇડ વેબ દ્વારા અમલમાં મૂકી શકાય તેવા એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ્સના વિતરણ માટેની આદર્શ ભાષા માનવામાં આવે છે. અને તે સામાન્ય ઉદ્દેશ્યવાળી કેવી? સામાન્ય ઉદ્દેશ્યવાળી જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ છે. યાદ રાખવાનું છે કે જાવા ભાષા કેવી છે? તો કે સામાન્ય ઉદ્દેશ્યવાળી પ્રોગ્રામિંગ ભાષા છે. જાવા એક ઓબ્જેક્ટ આધારિત ભાષા છે. એ તો આપણે 6થા ચેપ્ટરમાં ભણી ગયા કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિના એક્ઝામ્પલમાં જાવા, C++, C#, VB.NET, PHP, ASP.NET, બરાબર ને? આ બધી ભાષા છે ઓબ્જેક્ટ આધારિત ભાષા છે, જે સી ભાષાથી અલગ છે. સી પ્રોગ્રામિંગ તમે 10મા ધોરણમાં ભણી ગયા. જાવાનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ અને લવચીક, વિભાગ્ય અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામના કોડ લખવાના સામર્થ્યનો પૂરેપૂરો લાભ લઈ શકીએ છીએ. તો આ જાવા ભાષાના અહીંયા છે આપણને ફાયદા કીધા છે. કે જાવા ભાષા શું પ્રોવાઈડ કરે? તો કે ફ્લેક્સિબલ મોડ્યુલ્સ તૈયાર કરી શકાય એવી ભાષા છે. અને આ મોડ્યુલ્સને આપણે વારંવાર પુનઃ ઉપયોગમાં લઈ શકીએ, રીયુઝ કરી શકીએ તેવા પ્રકારની ભાષા છે. તે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે. રાઈટ, તો જાવા ભાષામાં શું છે એવું? તો કે એની પાસે એક લાઇબ્રેરી છે. શેની? ક્લાસની. એમાં શું હોય? તો કે જે મૂળભૂત ડેટા પ્રકાર, સિસ્ટમની નિવેશ અને નિર્ગમ ઉપયોગી ક્ષમતા તેમજ અન્ય યુટિલિટી કાર્યો માટેની સગવડ પૂરી પાડે છે. આ ક્લાસ છે એનો ઉપયોગ શેના માટે કરશો? શું પ્રોવાઈડ કરે? તો કે ડેટા ટાઈપ પ્રોવાઈડ કરે, ઇનપુટ, આઉટપુટ અને અન્ય ફંક્શનાલિટી યુટિલિટીઝ ફંક્શન માટેની સગવડ પૂરી પાડે છે. આ મૂળભૂત ક્લાસનો સમૂહ જાવા ડેવલપમેન્ટ કિટનો ભાગ છે. રાઈટ, તો આ જે ક્લાસ છે એનો સમૂહ જેને આપણે કહીએ છીએ JDK એટલે કે જાવા ડેવલપમેન્ટ કિટ. રાઈટ, સો JDK નું ફૂલ ફોર્મ પૂછાય અથવા તો JDK છે એ શું છે? તો કે એ ક્લાસનો સમૂહ છે. હવે JDK માં શું હોય? તો કે નેટવર્કિંગ માટેના, સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલના અને વપરાશકર્તાના સેતુ ટૂલકિટના કાર્યો માટેના અનેક ક્લાસ JDKમાં અવેલેબલ છે. લાઇબ્રેરીના આ બધા ક્લાસ જાવામાં લખાયેલા હોવાથી બધા જાવા વિનિયોગની જેમ સમગ્ર પ્લેટફોર્મ પર તે સુવાહ્ય એટલે કે પોર્ટેબલ હોય છે. આ બધા જ જે ક્લાસ છે એ જાવા ભાષામાં જ લખાયેલા હોય છે, એટલે તમે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ અથવા પ્લેટફોર્મ પર તેને રન કરી શકો છો.
હવે જુઓ, જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે. પ્લેટફોર્મ સ્વતંત્રતા એ પ્રોગ્રામની એક કમ્પ્યુટર સિસ્ટમથી બીજી ઉપર સરળતાથી લઈ જવાની ક્ષમતા છે. રાઈટ. હવે પ્લેટફોર્મથી સ્વતંત્ર ભાષા એટલે જાવા ભાષા કયા સ્તરે? તો કે સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે. તો પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે શું? રાઈટ. તો સપોઝ ધારો કે મેં એક જાવાનો પ્રોગ્રામ લખ્યો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં, રાઈટ. પછી આપણે એને કમ્પાઇલ કર્યો, એની સક્સેસફુલી એક બાઇટ કોડ ફાઇલ બની જાય છે. તો હવે જે આપણને ક્લાસ ફાઇલ બને છે, આ ક્લાસને ફાઇલનું એક્ઝિક્યુશન આપણે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં સરળતાથી કરી શકીએ. એવું નહીં કે હું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં મેં સોર્સ ફાઇલ તૈયાર કરી એટલે એનું એક્ઝિક્યુશન પણ વિન્ડોઝમાં થશે એવું જરૂરી નથી. આપણી જે દ્વિઅંકી ફાઇલ બની છે એનું એક્ઝિક્યુશન કોઈ પણ બાઇટ કોડ ઇન્ટરપ્રિટર દ્વારા તમે કરી શકો છો. જેમ કે અહીંયા જુઓ બતાવે છે, આપણે જોઈ લઈએ કે આપણે જાવા સોર્સ ફાઇલ લખીએ, પછી જાવા કમ્પાઇલર એને કમ્પાઇલ કરે છે એટલે તરત જ એની જાવા બાઇટ કોડ ફાઇલ બને છે. અને આ બાઇટ કોડ એટલે દ્વિઅંકી ફાઇલ છે એ તમે જાવા ઇન્ટરપ્રિટર લિનક્સ દ્વારા અથવા વિન્ડોઝનું જાવા ઇન્ટરપ્રિટર અથવા તો મેકનું જાવા ઇન્ટરપ્રિટર છે એના દ્વારા એક્ઝિક્યુટ થઈ શકશે. આ બાઇટ કોડ ફાઇલ છે કોઈ પણ પ્લેટફોર્મ પર એક્ઝિક્યુટ થઈ શકશે અને તમે પરિણામને જોઈ શકશો. એટલે આને કહેવાય પ્લેટફોર્મથી સ્વતંત્ર ભાષા, જાવા ભાષા. બરાબર ને? કોઈ પણ જાવા સોર્સ કોડ છે એ તમે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં લખેલો છે એ કંઈ વાંધો નહીં, પણ એનું એક્ઝિક્યુશન છે ગમે ત્યાં કરી શકશો. કોઈ પણ પ્લેટફોર્મ પર તમે પરિણામ એનું જોઈ શકશો. એટલે એ કહેવાય પ્લેટફોર્મથી સ્વતંત્ર ભાષા. ચલો આગળ જોઈએ. જાવામાં લખેલા પ્રોગ્રામનું એવા કમ્પ્યુટરની મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. રાઈટ. હવે આનું એક્ઝિક્યુશન કમ્પાઇલેશન થઈ જાય પછી શું થાય? તો કે આ પ્રકારના વર્ચ્યુઅલ કમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન એટલે કે જાવા વર્ચ્યુઅલ મશીન JVM તરીકે ઓળખાય છે. વર્ચ્યુઅલ એટલે આભાસી, જેનું કોઈ અસ્તિત્વ જ નથી. રાઈટ. તો અહીંયા જાવા ભાષા માટે એક JVM છે, જાવા વર્ચ્યુઅલ મશીન, કે જે આવી બાઇટ કોડ ફાઇલનું એક્ઝિક્યુશન કરે છે. જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને જાવા બાઇટ કોડ કહેવામાં આવે છે. MCQ પૂછાય કે જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને શું કહેવાય? તો કે બાઇટ કોડ કહેવાય છે. અથવા JVM નું ફૂલ ફોર્મ પૂછાય તો જાવા વર્ચ્યુઅલ મશીન. દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ અલગ જાવા બાઇટ કોડ ઇન્ટરપ્રિટરની જરૂર રહે છે. જાવા બાઇનરી ફાઇલ્સ વાસ્તવમાં બાઇટ કોડના સ્વરૂપમાં હોય છે, જે કોઈ પણ એક પ્રોસેસર અથવા કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. રાઈટ. આ બાઇનરી ફાઇલ છે એ બાઇટ કોડ સ્વરૂપે હોય છે અને એ કોઈ પણ એક પર્ટિક્યુલર પ્રોસેસર માટે નહીં, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે પર્ટિક્યુલર હોતી નથી. એટલે આપણે એને ગમે ત્યાં એક્ઝિક્યુટ કરી શકીએ. બાઇટ કોડ વાપરવાનો ગેરલાભ તેની અમલની ઓછી ઝડપ. રાઈટ. આપણે કીધું કે બાઇટ કોડ ફાઇલ છે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે ઓપરેટ કરી શકીએ, પણ એનો ગેરલાભ એ છે કે એની અમલની સ્પીડ છે ઘટી જાય છે. રાઈટ. તો જો આપણે સ્પીડને મહત્વ આપીએ તો શું કરી શકીએ? તો કે એવા ટૂલ ઉપલબ્ધ છે જે બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે અને નેટિવ કોડ છે એનો અમલ કેવો હશે? ઝડપથી થશે. જે બાઇટ કોડ ફાઇલ છે એનો અમલ કરતા વધુ હશે. રાઈટ. આની સ્પીડ કેવી છે? નેટિવ કોડની બાઇટ કોડ ફાઇલ કરતા વધુ છે. પણ તે મશીન સ્વતંત્ર રહેતા નથી. આપણે આગળ જોયું કે બાઇટ કોડ ફાઇલ છે કોઈ પણ પ્લેટફોર્મ પર આપણે એક્ઝિક્યુટ કરી શકીએ, પણ નેટિવ કોડ છે એક્ઝિક્યુટ થશે નહીં. હા, એ ઝડપી છે, અમલ કરવામાં એ ઝડપી છે, પણ એ મશીન સ્વતંત્ર રહેતું નથી. ચલો હવે આપણે જોવાના છે સાદા જાવા વિનિયોગનું નિર્માણ. ઓકે. તો સાદો સિમ્પલ પ્રોગ્રામ કઈ રીતે આપણે લખી શકીએ તે જોઈએ. અહીંયા આપણે કરવાનું છે, આપણે બધા જાણીએ છીએ અત્યારે આપણે પ્રીપેઇડ પ્લાન રિચાર્જ કરીએ છીએ. બરાબર ને? તમે ફોનમાં રિચાર્જ કરાવો છો એ જનરલી પહેલાં રિચાર્જ કરાવો છો એટલે પ્રીપેઇડ બેલેન્સ આપણી પાસે હોય છે અને પછી જેવો આપણે યુઝ કરીએ એટલે આપણું બેલેન્સ છે ઓછું થઈ જાય. તો આપણે અહીંયા પ્રોગ્રામ લખવાનો છે કે જે આપણા ફોન કોલના ખર્ચની ગણતરી કરે અને પછી આપણનું જે બેલેન્સ પ્રીપેઇડ બેલેન્સ હતું
એને અપડેટ કરે, અદ્યતન કરે, એટલે એમાં સુધારો કરે કે ફોન કોલ કર્યા પછી બેલેન્સ કેટલું છે, રાઈટ. તો એના માટેનો આપણો એ પ્રોગ્રામ લખવાનો છે. તો પહેલા જુઓ, જાવા પ્રોગ્રામ અનેક ક્લાસનો બનેલો હોય છે. તો જાવા પ્રોગ્રામ છે એ લખતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે જાવા પ્રોગ્રામમાં અનેક ક્લાસ હોઈ શકે, તેમાં ઓછામાં ઓછો એક ક્લાસ તો હોવો જ જોઈએ અને મેઇન મેથડ પણ હોવી જ જોઈએ. સી ભાષામાં પ્રોગ્રામર ક્લાસને સ્ટ્રક્ટ અને ટાઈપડેફના ઉપયોગ કરીને નવો સંયુક્ત ડેટા પ્રકાર બનાવવા જેવો વિચાર કરી શકે છે, રાઈટ. સી ભાષામાં છે સ્ટ્રક્ટ અને ટાઈપડેફ નામની સગવડ આપે છે જે ક્લાસને સિમિલર છે. જો કે ક્લાસ એ માત્ર માહિતીનો સંચય કરતા ઘણું વધારે આપી શકે છે, રાઈટ. જ્યારે જાવામાં ટાઈપડેફ જેવું કશું હોતું નથી. ચલો હવે એની ગણતરી કઈ રીતે કરીએ, તો આપણે કોઈ પણ ASCII ટેક્સ્ટ એડિટરમાં આપણે સોર્સ ફાઇલ લખવાની છે. ASCII ટેક્સ્ટ એડિટર એટલે શું, તો કે નોટપેડ હોય, gedit હોય, બરાબર ને, એમાં તમે આ સોર્સ ફાઇલ લખો, આખો કોડ લખવાનો છે. કોડ લખાઈ જાય પછી તમારે કયા નામથી સેવ કરશો, તો કે જે ક્લાસનું નામ હશે એ તમારી ફાઇલનું નામ થશે અને પાછળ એક્સટેન્શન લાગશે .java, રાઈટ. એટલે .java વાળી ફાઇલ છે એને કહેવાય સોર્સ ફાઇલ. શું કહેશો, સોર્સ ફાઇલ. તો તમને પૂછવામાં આવે કે સોર્સ ફાઇલનું એક્સટેન્શન શું હોય, તો .java હોય. અથવા તમને એવું આપવામાં આવે કે મારે એક ક્લાસ છે કોલકોસ્ટ અને મારે આનો સંગ્રહ કરવો છે, તો કયા નામથી સંગ્રહ કરવો જોઈએ, તો જવાબ હોવો જોઈએ colcos.java, બરાબર. હવે જુઓ એ શું કે છે કે જાવા પ્રોગ્રામિંગ ભાષા છે કેવી છે, કેસ સેન્સિટિવ છે. એટલે તમે જે નામ રાખો છો એ તમારે એ રીતે સેવ કરવાનું, જે રીતે ક્લાસનું નામ હોય તે જ પ્રમાણે. અહીંયા સી કેપિટલ છે તો તમે જ્યારે ફાઇલનું નામ આપો છો ત્યારે સી કેપિટલ હોવા જોઈએ. સેવ થઈ જાય પછી નેક્સ્ટ આવે કમ્પાઇલેશન કરવું. કમ્પાઇલ કરવા માટે તમારો કમાન્ડ છે જાવા સી કમાન્ડ. કયો કમાન્ડ, જાવા સી કમાન્ડ. તો એની વાક્ય રચના આવી રીતે આવે, જાવા સી સ્પેસ સોર્સ ફાઇલનું નામ. તો આપણી સોર્સ ફાઇલ છે colcos.java છે, એટલે આપણે લખવાનું છે જાવા સી સ્પેસ colcos.java, રાઈટ. હવે કમ્પાઇલ સક્સેસફુલી થઈ ગઈ એટલે આપણી એક નવી ફાઇલ બની .class અનુલંબન સાથેની. કઈ ફાઇલ બની, .class અનુલંબન સાથેની, કે જેને આપણે કહીએ છીએ બાઇટ કોડ ફાઇલ, રાઈટ. તો ઓટોમેટિક બાઇટ કોડ ફાઇલ આપણી કઈ બની ગઈ, colcos.class. હવે જાવા ઇન્ટરપ્રિટર વડે આપણે એનો અમલ કરીએ છીએ, એટલે પરિણામ જોઈએ છે, એક્ઝિક્યુશન કરીએ છીએ. તો જેડીકેમાં ફક્ત જાવા આપીને, કયો કમાન્ડ લખીને, જાવા કમાન્ડ પૂછાય, બરાબર ને. કયા કમાન્ડ દ્વારા તમે જાવા ઇન્ટરપ્રિટર વાપરી શકો છો, તો જવાબ આવે જાવા કમાન્ડ દ્વારા. કઈ રીતે કરશો, તો આ રીતે, જાવા સ્પેસ તમારી ફાઇલનું નામ, રાઈટ, વિધાઉટ એક્સટેન્શન. અહીંયા એક્સટેન્શન આપવાની જરૂર નથી અને આ રીતે આપણો પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થશે. ઓકે, રાઈટ. તો આ પ્રોગ્રામ જોઈ લઈએ. જુઓ, પ્રોગ્રામની શરૂઆત /$ થી થાય છે અને અંત જુઓ, અહીંયા જુઓ, આ જે શરૂઆતની લીટી છે /$ અને અહીંયા છે */. તો આ શું છે, તો કે આ છે કમેન્ટ લાઈન. શું છે, કમેન્ટ લાઈન, રાઈટ. પ્રોગ્રામની શરૂઆત કમેન્ટ લાઈનથી કરીએ છીએ, પણ કમેન્ટ લાઈનની અવગણના કરે છે કમ્પાઇલર. તો તમને પ્રશ્ન આવે કે કમ્પાઇલર છે શેની અવગણના કરે છે, તો કમેન્ટ લાઈનની. હવે જુઓ, આપણો ક્લાસ છે પબ્લિક છે, એટલે પબ્લિક કીવર્ડ લખ્યો છે અને પછી ક્લાસ કીવર્ડ લખ્યો છે, સ્પેસ આપીને ક્લાસનું નામ. અહીંયાથી આપણો બ્લોક શરૂ થાય છે ક્લાસનો, અને ક્લાસની અંદર આપણે જોયું કે મેઇન મેથડ હોવી જ જોઈએ, અને મેઇન મેથડની વાક્ય રચના આ રીતે છે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, રાઈટ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. એની અંદર આપણે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ, સ્ટ્રિંગ એરે છે, રાઈટ, એનું પ્રાચલ પાસ કરવાના છીએ. પછી અહીંયા જુઓ, આ શું છે,
તો કે આ છે મલ્ટીલાઇન કમેન્ટ્સ. કઈ રીતે સ્ટાર્ટ થાય? તો કે સ્લેશ સ્ટારથી શરૂ થાય અને સ્ટાર સ્લેશથી અંત પામે છે. એ આપણા માટે છે, વાચક માટે છે, રાઈટ? એનું એક્ઝિક્યુશન થવાનું નથી, એટલે ન લખો તો પણ ચાલે. અહીંયા આપણે વેરિયેબલને ડિક્લેર કરીએ છીએ. વેરિયેબલ એટલે ચલ, જે આપણે આગળ જોવાનું છે. અહીંયા આપણને 4 વેરિયેબલ બેલેન્સ, રેટ, ડ્યુરેશન, કોસ્ટની જરૂર પડી છે, અને જે કેવા પ્રકારના છે? ડબલ પ્રકારના છે. ઓકે, અને આ પણ સિંગલ લાઇન કમેન્ટ છે, જે ડબલ સ્લેશથી શરૂ થાય છે. હવે આપણે એની ગણતરી કરીએ એની પહેલા આપણે અસાઇન કરીએ છીએ વેલ્યુ. બેલેન્સની વેલ્યુ છે 170, રેટની છે 1.02, ડ્યુરેશનની 37, અને કોસ્ટ કઈ રીતે મળશે? તો કે કોસ્ટ મળશે ડ્યુરેશન ઇન્ટુ રેટ. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને ખબર પડશે કે કેટલા દરે કેટલી સેકન્ડ વાત કરી તો આપણે હવે ખર્ચ કેટલો થયો. તો કુલ કોસ્ટનો ખર્ચ ગણાઈ જાય એટલે આપણું બેલેન્સ હવે અપડેટ કરવાનું છે. એટલે બેલેન્સ, નવું બેલેન્સ બરાબર બેલેન્સ માઇનસ કોસ્ટ. આગળ જે 170 રૂપિયા બેલેન્સ હતું એમાંથી હમણાં આપણે જે કોલ કર્યો એનો ખર્ચ કેટલો થયો એ બાદ કરો એટલે આપણું બેલેન્સ અપડેટ થઈ જાય. અને હવે પરિણામ જોવા માટે આપણે લખ્યું system.out.print કુલ ડ્યુરેશન. તો અહીંયા જુઓ ડબલ કોર્સમાં આપ્યું. ડબલ કોર્સમાં ઓલવેઝ સ્ટ્રિંગ હોય. ઓકે, સો તમે જેવું લખશો ડબલ કોર્સમાં એવું તમને પરિણામમાં જોવા મળશે. એટલે જોવા મળશે કુલ ડ્યુરેશન. પણ અહીંયા જુઓ, અહીંયા આપણે આપ્યું છે ડ્યુરેશન, જે શું છે? તો કે જે છે આપણો ચલ ડ્યુરેશન, રાઈટ? એટલે ચલ છે ડ્યુરેશન, એટલે અહીંયા બતાવશે આપણને ડ્યુરેશનની જે કિંમત હશે ને તે બતાવશે, જે કેટલી છે? 37. ઓકે, અને પાછળ લખેલું આવશે સેકન્ડ્સ. પછી જુઓ, આપણે બેલેન્સ પ્રિન્ટ કરાવીએ છીએ. બેલેન્સ કઈ રીતે પ્રિન્ટ કરાવીએ છીએ? તો કે બેલેન્સ આ ડબલ કોર્સમાં છે એટલે એઝ ઇટ ઇઝ તમને ત્યાં જોવા મળશે. અહીંયા પ્લસ છે કોન્કેટનેટ ઓપરેટર છે, એટલે જોડવાનું કામ કરે સ્ટ્રિંગ અને વેરિયેબલની કિંમતને. અહીંયા બેલેન્સ છે આપણું વેરિયેબલ છે, નવી અપડેટ બેલેન્સ આપણું અહીંયા જોવા મળશે અને એની પાછળ લખેલું આવશે રૂપીસ. ઓકે, અહીંયા આપણી મેઇન મેથડ પૂરી થાય ને અહીંયા આપણો ક્લાસ પૂરો થાય. ઓકે, સો ખ્યાલ આવી ગયો. હવે આ જુઓ, આખી કમ્પાઇલેશન કરવાની પ્રોસેસ જુઓ, જે આ રીતે પૂછાતી હોય કે આવો ડાયાગ્રામ આપી દે અને તમને એમ કે અહીંયા શું આવવું જોઈએ, અહીંયા ખાલી ભાગ આવે. ઓકે, અહીંયા તમને હાઈડ કરીને બતાવે. આમ હાઈડ કરી દે અને પછી કે અહીંયા શું આવવું જોઈએ, તો તમને ખબર હોવી જોઈએ કે પહેલું સ્ટેપ આવે સોર્સ ફાઇલ, એટલે .java વાળું એક્સટેન્શન વાળી ફાઇલ, રાઈટ? પછી નેક્સ્ટ સ્ટેપ આવે કમ્પાઇલ કરવું, એટલે જાવા કમ્પાઇલેશન, જે ઓલવેઝ જાવા-સી કમાન્ડ એનો ઉપયોગ કરીને આપણે કરીએ છીએ. જેવું કમ્પાઇલ થઈ જાય એટલે એની એક બાઇટ કોડ ફાઇલ બને, જાવા બાઇટ કોડ ફાઇલ, અને જેનું એક્સટેન્શન ઓલવેઝ શું હોય? .class હોય. પછી જાવા ઇન્ટરપ્રિટર એટલે કે જાવા કમાન્ડ, જાવા ઇન્ટરપ્રિટરની મદદથી આપણે એનું એક્ઝિક્યુશન કરીએ છીએ, રાઈટ? તો આમાંથી કોઈ પણ એક સ્ટેપ છે એ મિસિંગ હોય તો તમને ખબર પડવી જોઈએ કે પહેલા આવે સોર્સ ફાઇલ, જેનું એક્સટેન્શન .java હોય, પછી આવે કમ્પાઇલર એટલે જાવા-સી કમ્પાઇલર, અને પછી જેવું કમ્પાઇલ થઈ જાય એટલે એની એક બાઇટ કોડ ફાઇલ બને, જેનું એક્સટેન્શન હોય .class, અને પછી જેવીએમ ઇન્ટરપ્રિટરની મદદથી આપણે એને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. ઓકે, રાઈટ? તો જો એનું એક્ઝિક્યુશન કઈ રીતે, પેલા આપણે લિસ્ટ કરી તો આપણને બતાવી કે colcos.java નામની ફાઇલ છે. પછી આપણે જાવા-સી કમાન્ડથી એનું એક્ઝિક્યુશન કર્યું એટલે એની બીજી એક ફાઇલ બની ગઈ. કઈ ફાઇલ બની? colcos.class. લિસ્ટથી આપણે જોઈ શકીએ, રાઈટ? લિસ્ટ કમાન્ડ આપીને. હવે આપણે એને જાવા ઇન્ટરપ્રિટરની મદદથી પ્રિન્ટ કરાવ્યું, તો જાવા સ્પેસ colcos એટલે આપણને બતાવ્યું, જુઓ બેલેન્સ, પછી એની પહેલા જુઓ કોલ ડ્યુરેશન કેટલું છે? 37 સેકન્ડ, બરાબર ને? તો આ કોલ ડ્યુરેશન આપણે ડબલ કોર્સમાં લખ્યું હતું. આ ડ્યુરેશન આપણા વેરિયેબલની કિંમત, અને આ આપણે ડબલ કોર્સમાં સેકન્ડ લખ્યું હતું. એવી જ રીતે બેલેન્સ આપણે ડબલ કોર્સમાં લખ્યું હતું. 132.26 આવ્યું બેલેન્સ, વેરિયેબલની કિંમત, અને પાછળ આપણે લખ્યું હતું રૂપીસ. ખ્યાલ આવી ગયો, રાઈટ? તો જુઓ, બે મુખ્ય ભાગ કયા છે એની સમજૂતી જોઈએ કે પ્રોગ્રામમાં ક્લાસની વ્યાખ્યામાં colcos નામના ક્લાસમાં સમાયેલો છે. આખો પ્રોગ્રામ છે એની વ્યાખ્યા ક્યાં આપેલી છે? તો ક્લાસમાં, colcos નામના ક્લાસમાં.
અને પ્રોગ્રામની બોડી મેઇન નામના રૂટીનમાં સમાયેલી હોય છે. રાઈટ, તો જ્યારે પણ આપણે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કરીએ છીએ ને, મેઇન નામનું રૂટીન સૌ પ્રથમ અમલમાં આવે છે. આવો પ્રશ્ન આવે કે જ્યારે જાવા પ્રોગ્રામ છે એનો અમલ થાય છે ત્યારે કયું રૂટીન સૌ પ્રથમ અમલમાં આવશે? તો મેઇન રૂટીન અમલમાં આવશે. હવે જુઓ એની સમજૂતી જુઓ કે ડબલ સ્લેશ પછી લખાયેલી શાબ્દિક માહિતી સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે જે છે એને કહેવાય કમેન્ટ કહેવામાં આવે. કોમેન્ટ કમ્પાઇલ કે ઇન્ટરપ્રિટ થતી નથી. ડેટા પ્રકાર પછી ચલનું નામ જણાવી ચલને ઘોષિત કરવામાં આવે છે અને ગણતરીના ભાગમાં અસાઇનમેન્ટ વિધાનો સાથેની પદાવલીઓ હોય છે. રાઈટ, હવે જોઈએ આ પ્રોગ્રામમાં અનેક સબ રૂટીન છે. જેમ કે તમારે જો પ્રિન્ટ આઉટ જોઈતું હોય, પરિણામ પ્રદર્શિત કરવું હોય તો આપણે ઉપયોગ કર્યો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. જે શું સ્વીકારે છે? તો કે આર્ગ્યુમેન્ટ સ્વીકારે છે, એટલે એની અંદર તમે જે લખો છો ને, રાઈટ, એ પ્રદર્શિત થાય છે. હવે પ્રિન્ટ એલએન અને પ્રિન્ટમાં શું ફરક? તો પ્રિન્ટ એલએન છે એક નવી લાઈનમાં આઉટપુટ પ્રદર્શિત કરે, લાઈન ફીડ ઉમેરે છે. અહીંયા જુઓ ફોન કોલની અવધિ પ્રોગ્રામમાં 3 કોલ વિધાન વડે પ્રદર્શિત થાય છે કે તમે ફોન કોલ કેટલા મિનિટ કેટલા ડ્યુરેશન માટે કર્યું એ કઈ રીતે પ્રદર્શિત થાય છે? તો એક છે કોલ ડ્યુરેશન, એવું આપણે પ્રિન્ટ કરીને લખ્યું. બીજું ડ્યુરેશન, ચલની કિંમત પ્રિન્ટ કરી અને પાછળ લખ્યું સેકન્ડ્સ, બરાબર ને? રાઈટ, અને આ જે છે એને કેમાં લખવામાં આવશે? ડબલ કોર્સમાં. જે શાબ્દિક માહિતી હોય એને ઓલવેઝ ડબલ કોર્સ એટલે કે બેવડા અવતરણ ચિહ્ન વચ્ચે લખવામાં આવે છે. જ્યારે આપણે બેલેન્સ પ્રદર્શિત કરીએ છીએ ત્યારે પ્લસ પ્રક્રિયક છે જોડવાનું કામ કરે છે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે જોવાનું છે સાઇટ એડિટરનો ઉપયોગ. સિન્ટેલિયા ટેક્સ્ટ એડિટર છે, એમાં આ પ્રોગ્રામ લખવો હોય તો કઈ રીતે લખશો? તો કે સાઇટ એડિટર ચાલુ કરો અને ફાઇલમાંથી ન્યૂ આપો. ફાઇલમાં હવે અહીંયા છે interest.java નામની ફાઇલ બનાવી છે. આ શેના માટે છે? તો કે સાદું વ્યાજ ગણવા માટેનો એક પ્રોગ્રામ લખેલો છે અને જેને આપણે નામ આપ્યું છે interest.java. પછી ફાઇલને સેવ કર્યું, સેવ કર્યા પછી કમ્પાઇલ કર્યું. રાઈટ, તો કમ્પાઇલ કરવાનો કમાન્ડ છે ટૂલ્સ મેનુમાં કમ્પાઇલ. જો તમને કમાન્ડ પૂછે તો આવે જાવાસી કમાન્ડ, પણ તમને એમ કે સાઇટ એડિટરમાં કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને તમે કમ્પાઇલ કરી શકો? તો ટૂલ્સમાંથી કમ્પાઇલ વિકલ્પનો ઉપયોગ છે એનો આપણે ઉપયોગ કમ્પાઇલેશન માટે કરીએ છીએ. અને જો પ્રોગ્રામ ભૂલ વિના એક્ઝિક્યુટ કરવો હોય, કોઈ ભૂલ વિના કમ્પાઇલ થઈ જાય છે તો એને કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકાય? તો ટૂલ્સમાંથી ગો દ્વારા. કયો મેનુ વિકલ્પ? ટૂલ્સમાં ગો. ઓકે, તો આ પ્રોગ્રામ જો સાદું વ્યાજ માટેનો છે એટલે એનું નામ રાખ્યું ઇન્ટરેસ્ટ. ઓકે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેન તો ખબર છે. પછી આપણે બધાને ખબર જેટલા વેરિયેબલ જોઈતા હોય એને ડિક્લેર કરો. આપણે બધા ડબલ પ્રકારના છે, અપૂર્ણાંક સંખ્યા સ્ટોર કરી શકાય. પ્રિન્સિપાલ, રેટ, ડ્યુરેશન, મેચ્યોરિટી અને ઇન્ટરેસ્ટ બધાની કિંમત અસાઇન કરી એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ છે આપણી 17,000. પછી રેટ એટલે વ્યાજનો દર છે 9.5. ડ્યુરેશન એટલે વર્ષ, 3 વર્ષ માટે આપણે રાખીએ છીએ તો આપણને વ્યાજ કેટલું મળે? તો આપણને બધાને ખબર P/R/N/100 કરીએ એટલે આપણે વ્યાજની ગણતરી કરીને બતાવશે. અને પછી અમાઉન્ટ કેટલી મળશે આપણને વ્યાજ સહિત? તો કે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ. અને આ રીતે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ની મદદથી આપણે બધું પ્રિન્ટ કરાવ્યું. ઓકે, ચલો હવે જોઈએ જાવા પ્રોગ્રામનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ અ જાવા પ્રોગ્રામ. પ્રોગ્રામિંગ ભાષાનો સામાન્ય ભાષાઓથી અલગ એ રીતે છે કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ અને પ્રોગ્રામમાં કઈ બાબતને મંજૂરી છે અને કઈ બાબતને નથી તે વિશે ખૂબ જ દ્રઢ છે. મન ફાવે એમ પ્રોગ્રામ ન લખી શકે. રાઈટ, એના ઘણા બધા નીતિ નિયમો રૂલ્સ જે સ્પષ્ટ હોય છે. એ નિયમો કે જે નક્કી કરે છે કે શું માન્ય છે તેની ભાષાની વાક્ય રચના કહેવામાં આવે. અને આ જે નિયમો છે એને કહેવાય સિન્ટેક્સ ઓફ ધ લેંગ્વેજ. ઓકે, વાક્ય રચનાના નિયમો સિન્ટેક્સ રૂલ્સ ભાષાના મૂળભૂત શબ્દ ભંડોળનો ઉલ્લેખ કરે છે અને ચલ, પદાવલીઓ, વિધાનો, બ્રાન્ચ, લૂપ, મેથડનો ઉપયોગ કરીને
કઈ રીતે પ્રોગ્રામની રચના કરી શકાય તે જણાવે છે. તો વાક્ય રચનાના નિયમો આપણને શું કહે છે? તો કે તમે ચલ અથવા પદાવલીઓ, વિધાનો, લૂપ્સ છે, બ્રાન્ચીસ છે, મેથડ છે, આ બધાનો ઉપયોગ કઈ રીતે કરશો એની વાક્ય રચના આપણને સ્પષ્ટપણે કહે છે. અને તો જ આપણે સાચો પ્રોગ્રામ સફળતાપૂર્વક કમ્પાઇલ કે ઇન્ટરપ્રિટ કરી શકીએ છીએ. જાવાનું માળખું અહીંયા બતાવેલું છે. અહીં પૂર્ણ કૌંસ એક પ્લેસ હોલ્ડર તરીકે વપરાય છે, જેમાં ખરેખર પ્રોગ્રામ લખતા સમયે કંઈક વાસ્તવિક ટાઈપ કરવાનું હોય છે. આ પ્લેસ હોલ્ડર છે અને આપણે ફરજિયાત લખવું જ પડશે, રાઈટ. જાવામાં મેથડની વ્યાખ્યા ફંક્શન હેડર તથા કર્લી બ્રેકેટ કૌંસ વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે અને મેથડ છે, રાઈટ, ફંક્શનની વ્યાખ્યા ફંક્શન હેડર અને છગડીયા કૌંસમાં તમે ફંક્શનના પ્રોગ્રામ લખો છો. જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાથી અહીં તમામ ક્લાસના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ બધું છે ક્લાસનો ભાગ છે. આ રીતે મેથડ સ્વતંત્ર રીતે હયાતી ધરાવતી નથી, તે ક્લાસનો એક ભાગ છે. બધી મેથડ વેરિયેબલ છે એ શું હશે? ક્લાસનો ભાગ છે. તો જો એનું બંધારણ જોઈ લો, પબ્લિક, પછી સ્પેસ, પછી ક્લાસ. તો આ બંને કીવર્ડ્સ છે, રાઈટ. જાવાના પોતાના શબ્દો. પબ્લિક, ક્લાસ, સ્પેસ, પ્લેસ હોલ્ડરમાં ક્લાસનું નામ આપવું ફરજિયાત છે. પછી ઓપ્શનલ વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ મેથડ. આ વૈકલ્પિક છે. તમને જો કોઈ વેરિયેબલ કે મેથડની જરૂર પડે તો તમારે અહીંયા ડિક્લેર કરવાના હોય અને પછી તરત તમારે મેઇન મેથડ આપવી પડે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, આ રીતે યાદ જ રાખી દો. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન અને જે એક સ્ટ્રિંગ એરે છે એસેપ્ટ કરે છે એઝ એન આર્ગ્યુમેન્ટ, રાઈટ. એમાં એક પ્રાચલ તરીકે સ્ટ્રિંગ એરે હોવો જોઈએ. પછી એનો બ્લોક આવે છે છગડીયા કૌંસમાં. તમારે જેટલા સ્ટેટમેન્ટ જોઈતા હોય મેઇન મેથડમાં એ લખવામાં આવે છે. અહીંયા નીચે પણ તમે ઓપ્શનલ વેરિયેબલ અને મેથડને ડિક્લેર કરી શકો છો. ઓકે, તો જુઓ હવે એનું એક્સપ્લેનેશન છે કે પ્રથમ લીટીમાં ક્લાસ નેમ એ ક્લાસનું નામ છે જેમાં મેઇન મેથડ હોય છે, રાઈટ. જેમ કે આપણી ફાઇલમાં કોલકોસ્ટ. ઓકે, હવે અહીંયા જાવાનું રૂઢિ પરંપરા મુજબ જનરલી નામ કેવું હોવું જોઈએ? કેપિટલ લેટરથી શરૂ થવો જોઈએ, બરાબર ને, રાઈટ. હવે નામથી કરવું જોઈએ. જ્યારે આ ફાઇલને કમ્પાઇલ ત્યારે કોલકોસ્ટ.ક્લાસ, જે આપણે આગળ જોયું કે બાઇટકોડ ફાઇલ બને છે, ક્લાસના નામનો ઉપયોગ કરીને ક્લાસ ફાઇલને નામ આપવામાં આવે છે. આ કોલકોસ્ટ.ક્લાસ નામની ક્લાસ ફાઇલ પ્રોગ્રામનું જાવા બાઇટકોડમાં રૂપાંતર ધરાવે છે, જેનો જાવા ઇન્ટરપ્રિટર દ્વારા અમલ કરી શકાય. તો આપણે આગળ જોયેલું જ છે કે જેવું આપણે સક્સેસફુલી ફાઇલ કમ્પાઇલ થઈ જાય કોલકોસ્ટ.જાવા એટલે એની બીજી એક ફાઇલ બની જાય કોલકોસ્ટ.ક્લાસ બાઇટકોડ ફાઇલ, અને પછી એનો આપણે જાવા ઇન્ટરપ્રિટરની મદદથી અમલ કરી શકીએ છીએ. મેઇન મેથડ પહેલા અને પછી ચલ અને મેથડ ઘોષિત કરવા કેવા છે? વૈકલ્પિક છે, ઓપ્શનલ છે. દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જ જોઈએ જે પબ્લિક મેથડ મેઇન ધરાવે છે, બરાબર ને. એક ક્લાસ એવો હોય કે જેની અંદર મેઇન મેથડ હોવી જ જોઈએ. જાવા કોઈ ચોક્કસ બંધારણની ભાષા નથી, એટલે કે તે ફ્રી ફોર્મેટ ભાષા છે. પ્રોગ્રામનું માળખું ભાષાની વાક્ય રચના અથવા સિમેન્ટિકનો ભાગ નથી. કમ્પ્યુટર પ્રોગ્રામના માળખાને ધ્યાનમાં લેતું નથી. આપણે આખો પ્રોગ્રામ એક જ લીટીમાં પણ લખી શકીએ. જોકે પ્રોગ્રામનું માળખું માનવીય વાચકો માટે મહત્વનું છે, પણ માળખું ફોલો કરીએ તો સારું, રાઈટ. પ્રોગ્રામિંગ સાથે બીજી મેથડ તેમજ અન્ય ચલ ધરાવી શકે. એવું નહીં કે એક મેઇન મેથડ જ હોય, અન્ય મેથડ પણ હોઈ શકે, રાઈટ. તો હવે આપણા સાદા જાવા વિધાનો વિશે શીખીએ, જેના દ્વારા આપણે મેઇન મેથડમાં સામાન્ય કાર્યો કરી શકીએ. આપણે વાક્ય રચના સાથે નીચે જણાવેલી બાબતો વિશે પણ શીખવાના છીએ. તો આપણે આગળ નેક્સ્ટ ટોપિકમાં જોવાનું છે ડેટા ટાઈપ, ચલ, લિટરલ, કમેન્ટ્સ, જાવા વિધાનો અને પદાવલીઓ, અંકગણિતીય પ્રક્રિયકો, સરખામણી અને તાર્કિક પ્રક્રિયકો. ઓકે, સો આજના સેશનમાં આટલું જ રાખીએ.